સંખ્યામાં જ્યારે ગાયોને ચારવા માટે માલધારી આ ધરતી પર આવતા હતા, લાંબુ નામલો માલધારી એના ખાડું લઈને આવે, હજારો ગાયો ભેંસો ઢોરના માલની સાથે આવે અને રોજ જઈ અને એના માલ ઢોરને રોજ દોવે, દૂધ કાઢે. વાત મારે ટૂંકમાં કરવી છે. એમાં એક સફેદ ગાય હતી, ધોળી ગાય હતી, અને એ ધોળી ગાય 10 શેર દૂધ રોજ દેતી. પણ બને છે એવું આ ધરતી પર જ્યારે ગાયને ચારવા લઈને આવ્યો અને હાંજ પડી અને એ ગાય છે એ દોવા માટે જ્યારે લાંબુ ભરવાડ દોવા માટે બેઠો ને, તો એક પણ ટીપું દૂધ આવ્યું નહીં મારા વાલા. ગાયના આંચળમાંથી દૂધ ન નીકળ્યું. હજારોની સંખ્યામાં દૂધ ગાય દેતી હતી, પણ એક ગાય દૂધ દેતી નથી. રોજ મનમાં વિચારે કે આ ગાય દૂધ કેમ નહીં દેતી હોય, કદાચ બીમાર હશે, માંદી પડી હશે, આ દૂધ ગાય નથી દેતી, એનું કારણ કંઈક હશે. ડોક્ટરને બતાવ્યું, ફલાણું ઢીકણું, આ તે કંઈક બાધા રાખી, બધી માનતાઓ બધી એને કંઈક પ્રયત્નો બધા કરી જોયા, પણ માલધારી રોજ મનમાં વિચારે ગાય દૂધ કેમ નથી દેતી. અને પછી એને નક્કી કર્યું કે કદાચ એવું કાંઈ ખાઈ જાય છે કે જેથી કરીને એને પેટમાં કાંઈ તકલીફ થાય છે. લાંબુ માલધારી વિચારે છે કદાચ મારી ગાયને કાંઈ ખાવામાં આવી જતું હશે. બને છે એવું ધીરા ડગલા માંડતો હવારના પોરની માલિપા ભલા ઉગા ભાણ તુહાડા લઉં ભામણા મરણ જીણ લગમાણ રખેન કાશ્યપ રાઉત ઉદિયા ચલના ઓરડેથી ભગવાન સૂર્યનારાયણ ઉગે ને હવારના પોલમાં માલને ઢોરને લઈ અને લાંબુ ભરવાડ નીકળ્યો. અને બરાબર જે ધરતીમાં હું ને તમે બેઠા છીએ, જે ધરતીમાં મંદિર બની રહ્યું છે, જે ધરતીની અંદર આ મૂર્તિ મને તમને દર્શન થાય છે, એ ધરતીની ઉપર ઓલી સફેદ ગાય આવી અને બરોબર હાંજનું ટાણું થાય એની પહેલા આવીને ઊભી રહે અને એના આંચળમાંથી ઓટોમેટિક દૂધ મંડે ઝરવાના. આ પથ્થરની ઉપર જેને કહેવાય દૂધ ઝરતી હતી ગાય એના, અને આંચળમાંથી દૂધ નીકળે. ઓલા માલધારી લાંબુને એમ થયું કે કયો ન કયો અહીંયા પરમાત્માની કઈ કૃપા છે. ભારતની ભૂમિમાં આ પથ્થર એમને કાંઈ હોય નહીં, ખાડો ખોદવાની એ લાંબુ ભરવાડને જરૂર ના પડી. એને જઈને આમ કરીને આમ હાથ જોડી અને પગે લાગ્યો ને, ત્યાં ધરતીની માલિપાથી ધરતી ફાડીને એક પાણો બહાર નીકળે છે, એક મૂર્તિ બહાર નીકળે છે. એ મૂર્તિ એટલે બીજી કોઈ નહીં, સ્વયંભૂ પ્રગટ થયા એ લાંભેલા હનુમાનજી મહારાજની મૂર્તિ.